નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. આપની સાથે હું ભાવિની. મહત્વના સમાચારથી શરૂઆત. હિમાચલના મનાલીમાં ભારે વરસાદ વરસ્યો છે. બિયાસ નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે, જેના કારણે બિયાસ નદીના પાણી છે આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યા છે. બિયાસ નદી અત્યારે ભયજનક સપાટી પર વહી રહી છે, જેના કારણે તંત્ર દ્વારા લોકોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે. તો કુલ્લુ મનાલી લેહ નેશનલ હાઈવે છે, જેને નુકસાન થયું છે. હાઈવેને નુકસાન થતાં જ વાહન વ્યવહાર પણ ખોરવાયો છે. અનેક લોકો અત્યારે રસ્તા ઉપર ફસાઈ ગયા છે. તો આ ભયાનક દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જ્યાં બિયાસ નદીના દ્રશ્યો છે. ભારે વરસાદ હિમાચલમાં વરસતા બિયાસ નદી ગાંડીતૂર થઈ છે. પાણીનો તેજ પ્રવાહ ત્યાંથી વહી રહ્યો છે. તો પાણીના પ્રવાહ વચ્ચે કેટલીય વસ્તુ તણાઈ ગઈ છે. આસપાસના ગામડાઓ છે ત્યાં લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. તો 60,000થી વધારે લોકો એવા છે જેમનું સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે.